સુરતમાં ઇસ્કોન સંસ્થા દ્વારા આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે। સુરત ઇસ્કોન સંસ્થા દ્વારા સુરતમાં 27 જૂન 2025ના રોજ આયોજિત શ્રી જગન્નાથ, શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રા માતાની રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને આધ્યાત્મિક હશે। સુરત રેલવે સ્ટેશન તીર્થયાત્રા પ્રારંભ કરવામાં આવશે તો ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, મજૂરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પૂર્ણ થતી આ યાત્રામાં દેશ વિદેશના ભક્તો, સાંસદ સભ્ય, કલેક્ટર, પોલીસ કમિશનર, મેયર અને અન્ય મહાનુભાવો શ્રદ્ધાપૂર્વક જોડાશે। બેન્ડ પાર્ટી, સ્વામી પ્રભુપાદની બગ્ગી, કીર્તન ધૂન વગેરે થશે। બુંદી હલવાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે તો મંદિરમાં પ્રસાદ ભોજનની પણ વ્યવસ્થા રથયાત્રાને વધુ ભવ્ય બનાવશે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાનના દર્શન અને રથના દોરડાને ખેંચવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। બધા ભક્તોને આ પવિત્ર ઉત્સવમાં જોડાવા, રથ ખેંચવા, દર્શન કરવા અને પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ છે। હરે કૃષ્ણ। રાત્રે 10 વાગે ઇસ્કોન મંદિર રથયાત્રા પ્રવેશ કરશે તો ભાવિક ભક્તોને ભગવાન જગન્નાથ દર્શન માટે સુરતના વસતા લોકો વધુને વધુ રથયાત્રામાં જોડાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી। हरे कृष्णा। मेरा नाम सचिव कुमार दास। मेरे पास ईशान गौर प्रभु है। तो आगामी 27 जून शुक्रवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर की तरफ से भव्य श्री जगन्नाथ रथ यात्रा निकल रहा है। स्टेशन से निकल करके रिंग रोड होते हुए 8वां गेट, गुजरात गैस सर्कल, ऋषभ टावर से होकर रामदे रोड और इस्कॉन मंदिर जहांगीरपुरा में रात को 10 बजे समाप्त होगा। रास्ते में पानी का, प्रसाद का व्यवस्था की गई है और वृंदावन से नया ड्रेस बन के आ चुका है जिसका कीमत 2.5 लाख रुपया है। इसका 1 महीना लगा है। 50 कारीगर इसको बनाए हैं। प्योर सिल्क के ऊपर जरी का काम हुआ है और ऐसे नया और सुंदर ड्रेस पहन के जगन्नाथ बलदेव सुभद्रा रथ में विराजमान करेंगे। प्रसाद का पूरा व्यवस्था हो चुकी है। पुलिस कमिश्नर साहब आए थे दोपहर को और उन्होंने पूरा विश्वास दिलाया कि कोई भी प्रकार की कोई तकलीफ नहीं होगा। तो इसी की वजह से पूरा भव्य श्री जगन्नाथ रथ यात्रा होगा। सूरत वासियों को हम लोग हाथ जोड़ के निवेदन करते हैं, आप लोग 27 जून शुक्रवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से होके इस्कॉन मंदिर जहांगीरपुरा, आपको कहीं भी समय मिले, जगह मिले, आप लोग जरूर आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और आपका जीवन को धन्य बनाइए। हरे कृष्णा।